આ કોઈ આતંકવાદીઓ કે ઉપદ્રવીઓના દ્રશ્યો નથી જે તમે જોઈ રહ્યા છો, એ ખેડૂતોની અટકાયતના દ્રશ્યો છે. પણ ખેડૂતે શું ગાંજો ચરસ ઉગાડ્યો હતો કે પોલીસનું આખું દળ કટક સેંકડો ખેડૂતોને ઢસડીને અટકાયત કરવા માટે તેમની જમીન પર પહોંચે છે? જવાબ છે ના. આ ખેડૂતોની પોતાની માલિકીની જમીન પરથી વિકાસ નીકળી રહ્યો છે, પણ ખેડૂતોને એ વિનાશ જેવો વિકાસ લાગી રહ્યો છે. અને માટે જ ખેડૂતો પોતાની માલિકીની જે જમીન છે તેના પરથી નીકળતા આ વિકાસની માટે પૂરતું વળતર માંગી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ બાહોશ પોલીસ, જેને વિકાસને અવરોધ ન થાય એ માટે પોલીસ બંદોબસ્તના નામે ફાળવી દેવામાં આવી છે ભાડે પોલીસ. અને કેટલાક દ્રશ્યોમાં તો વાડીના દરવાજાના તાળા તોડવાની જવાબદારી પણ આ બાહોશ પોલીસને સોંપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આ બધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અને માટે જ પોલીસ ખેડૂતોને ઉઠાવીને અટકાયત કરીને લઈ જઈ રહી છે, કારણ કે ખેડૂતો વિકાસને અવરોધ ન પહોંચાડી શકે. અને માટે જ પોલીસે આખું દળ કટક આ ખેડૂતોની જમીન પર ઉતારી દીધું છે. પણ આ કોના વિકાસની વાત છે? કોઈ ખાનગી કંપનીના વિકાસની વાત છે? ખેડૂતોના વિકાસની વાત છે કે પછી દેશના વિકાસની વાત? આ સવાલ હવે વધારે ઘેરાવા લાગ્યો છે અને સવાલો લોકોના મનમાં અનેક રમી રહ્યા છે. આમ તો આ કાંઈ નવી ઘટના નથી ને આ કાંઈ નવું નથી. કચ્છમાં તો ઘણા મહિનાઓ પહેલાં આવું બધું થઈ ચૂક્યું છે, ઘટનાઓ બની ચૂકી છે અને દ્રશ્યો બધા જોઈ ચૂક્યા છે. પણ હવે સુરેન્દ્રનગર અને મોરબી બાજુ વિકાસની આ પ્રક્રિયા પહોંચી છે. તો મને લાગ્યું કે તમને આ શું ચાલી રહ્યું છે એનાથી માહિતગાર કરી દઉં. બાકી તમને બધી ખબર તો પડે જ છે. નમસ્કાર, હું છું તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો તમારો અવાજ સ્વમાન. સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામની આ ઘટના છે અને ત્યાંના આ દ્રશ્યો છે, જેમાં પોલીસના ધાડે ધાડા ખેતરમાં ઉતરતા તમે જોઈ રહ્યા છો. આ પોલીસના ધાડે ધાડા કોઈ ખેડૂતે ગાંજાની ખેતી કરી છે એને પકડવા માટે નથી ઉતર્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પોલીસ કંપનીના ખર્ચે ઉતારવામાં આવેલો બંદોબસ્ત છે, જેમને ખેડૂતોની જમીન પરથી પસાર થતી 765 કેવીની હેવી વીજળીની લાઇનના થાંભલા રોપવા માટે અને તાર પસાર કરવાના જે કામ છે એ કામને સુરક્ષા આપવા માટે ઉતારવામાં આવે છે, એનો બંદોબસ્ત આપવામાં આવે છે. અને બખૂબી ગુજરાતની બાહોશ પોલીસ પૂરેપૂરી બાહોશીપૂર્વક પોતાની ફરજને નિષ્ઠાથી નિભાવી પણ રહી છે. ત્યાં સુધી કે આ કંપનીના કામનો વિરોધ કરીને પોતાની જમીનના યોગ્ય વળતરની માગણી કરતા ગુજરાતના ખેડૂતોની અટકાયત કરીને બસો ભરીને પોલીસ એમને લઈ જઈ રહી છે, કારણ કે આ વિકાસની કામગીરીને કોઈ અવરોધ ન પહોંચી જાય. આ કોંઢ ગામ હાલ ચર્ચામાં છે અને કોંઢ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે અમારી જમીનમાંથી આ નીકળતા થાંભલા અમારી કિંમતી જમીનને કોડીના ભાવની કરી નાખશે અને ખેડૂતોની આ જમીન આજીવન માટે આ થાંભલાની કારણે કોઈને કોઈ પ્રકારે પીડા ભોગવતી રહેશે અને તેની સીધી જ અસર આ ખેડૂતોને થશે. અને માટે તેઓ યોગ્ય વળતર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે યોગ્ય વળતર માટે અમે વિરોધ કરીએ છીએ, તમે અમને પહેલાં પૂરા પૈસા આપો, અમને પૂરા સાંભળો, અમારી મંજૂરી લો. પણ કોણ સમજાવે આ ખેડૂતોને કે આ દેશના વિકાસમાં તમે યોગદાન નહીં આપો તો બીજા કોણ યોગદાન આપશે? પૈસા જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે આ દેશના જવાન અને કિસાન જ તો છે જેણે દેશને યોગદાન આપ્યું છે. પણ આ ખેડૂતો છે કે સમજતા જ નથી અને કહે છે કે ખાનગી કંપનીઓના ફાયદા માટે આ અમારી જમીન પર બળજબરીપૂર્વક અમારી જમીન પડાવવા જેવો કારસો ઘડાઈ રહ્યો છે. ખેર, એ તો ખેડૂત છે, કીધા કરે. થોડા દિવસ પછી ફરી ભોળવશું તો ભોળવાઈ પણ જવાના છે. આપણે વાત કરીએ પોલીસની હવે અને આ ખેડૂતના ઘર્ષણની. તો કોંઢ ગામમાં પોલીસે ઢગલા બંધ ખેડૂતોની અટકાયત કરવા માટે આખી પોલીસની ફોજ ઉતારી દીધી. અને એટલું જ નહીં, પોલીસે તો વાડીના દરવાજાના તાળા તોડવામાં પણ સરસ રીતે મદદ કરી હતી અને આ વિકાસના રથને આગળ ધપાવવા માટે પોતાનું યોગદાન પોતાની ફરજ નિષ્ઠાથી આપ્યું હતું. જુઓ છો દ્રશ્યો, તમે જુઓ આ બધા દ્રશ્યો તમે જુઓ. મગજને થોડો લોડ આપો અને વિચારો કે આ થઈ શું રહ્યું છે અને જે થઈ રહ્યું છે એ ખરેખર યોગ્ય છે કે નહીં. શું ખેડૂતો આ યોગ્ય વળતરના હકદાર છે ખરા?
તમે મગજને હજી થોડો કશો. કાલે તમારી વાડી ખેતરમાં પણ થાંભલા આવી જાય તો શું તમે આવી રીતે વિરોધ કરશો? અને પોલીસ તમને પકડી જશે તો તમને કેવું લાગશે? થોડું વિચારો, મગજને લોડ આપો. આ એ જ ખેડૂતો છે જેને કચ્છમાં જ્યારે પાવર લાઈનો નીકળતી હતી અને વિરોધ કરતા ખેડૂત પરિવારોને પોલીસ ઢસડીને પકડી જતી હતી, એના સમાચારોની ખબર છે. અને હજુ આગળના ગામો જ્યાં વિકાસનો રથ પહોંચવાનો છે આ વીજ લાઇનના સ્વરૂપોમાં, ત્યાંના ખેડૂતો પણ હશે, આ જોઈ રહ્યા છે, જે હાલ કચ્છ પછી મોરબી અને સુરેન્દ્રનગરના ખેડૂતોનો સંઘર્ષ જોઈ રહ્યા છે. તો શું કહેશો? આ ખેડૂતોની માગણી યોગ્ય છે કે પછી વિકાસમાં રોડા નાખવાના નાટક ખેડૂતો કરી રહ્યા છે? કમેન્ટમાં કહેવાની તસદી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે તમારો અવાજ વધારે તાકાતથી ઉઠાવતા રહેવા માટે મહેનત કરતા રહીએ. નમસ્કાર.